छठ पूजाના તહેવારને લઈને રેલવે વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। ગુજરાતથી 36 જેટલી વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। મોટા ભાગની ટ્રેનો બિહાર, ઉત્તર પ્રદેશ તરફ જશે। આગામી 5 દિવસમાં 1500 વિશેષ ટ્રેન દોડાવવાની યોજના બનાવવામાં આવી છે। વિશેષ ટ્રેનમાં વધારાના કોચ જોડાશે। તહેવારને લઈને કેન્દ્રીય સ્તરે હજુ પણ વધારાની ટ્રેનની માંગ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 1 લાખથી વધુ મુસાફરને યુપી અને બિહાર મોકલાય છે। તહેવારોમાં 12,000થી વધુ ટ્રેન દોડાવવાની યોજના છે। સુરક્ષા માટે રેલવે પોલીસની કડક નજર રહેશે। અનિચ્છનીય બનાવ ન બને તેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સીસીટીવીની વ્યવસ્થા કરાઈ છે। दीपावली का पर्व बहुत ही संरक्षित तरीके से हम लोगों ने सभी यात्रियों के गंतव्य तक पहुंचाने में सफलता हासिल की है। और अभी छठ का महापर्व जो अभी 2 दिन के बाद मनाया जाने वाला है, उसके लिए जो भी यहाँ पे इंतजाम किए गए हैं उनकी मैंने समीक्षा की। स्पेशल ट्रेन यहाँ से चलाई गई हैं, जैसे आपको मालूम है। साथ में होल्डिंग एरिया बनाए, हम लोग यहाँ खड़े हैं, ये यात्री होल्डिंग एरिया है। इसी तरह कालूपुर साइड में भी यात्री होल्डिंग एरिया बनाया गया है। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે દિવેશ, છઠ પૂજાનો તહેવાર છે અને તે નિમિત્તે રેલવે વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે। બિલકુલ જે પ્રકારે છઠ પૂજા છે અને છઠ પૂજાને લઈને વિશેષ તૈયારીઓ રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો છે તે બિહાર અને યુપી જતા હોય છે અને ખાસ કરીને છઠ પૂજા મનાવતા હોય છે। અને છઠ પૂજા માટે થઈને જે પ્રકારે રેલવે પ્રશાસન દ્વારા વિશેષ જે પ્રકારે ટ્રેન દોડાવવામાં આવી છે, તેમાં અત્યાર સુધીમાં 1,70,000 જેટલા જે મુસાફરો છે તે પોતાના વતન પહોંચ્યા છે, યુપી અને બિહાર પહોંચ્યા છે। અને ખાસ કરીને જે પ્રકારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાંથી પણ આ પ્રકારે અલગ અલગ જે પ્રકારે મુસાફરો છે તે પોતાના વતન પહોંચ્યા છે। ખાસ કરીને રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો હોલ્ડિંગ એરિયા સાથે ખાવા પીવા સહિતની જે વસ્તુઓ છે તે પણ જે મુસાફરોને અગવડતા ન પડે તેના માટે પ્રશાસન દ્વારા અને અનેક સમાજસેવીઓ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે પ્રકારે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેના માટે થઈને અલગ અલગ હોલ્ડિંગ એરિયામાં લોકોને સલામત રીતે બેસાડવામાં આવે છે। અને ત્યારબાદ જે પ્રકારે ટ્રેન આવતી હોય છે ત્યારે ટ્રેનમાં લાઇનબદ્ધ રીતે, કતારબદ્ધ રીતે તમામને ટ્રેનની અંદર બેસાડવામાં આવે છે। એટલે એકંદરે કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ પ્રશાસન, આરપીએફ જવાનો જે છે તે પણ સતત ખડે પગે હોય છે અને એક બાદ એક એમ અલગ અલગ મુસાફરો જે હોય છે એ તમામ મુસાફરોને પોતાના કોચ સુધી પહોંચાડવાની તમામ જવાબદારી જે છે તે રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે। અને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કોઈ પણ મુસાફરને અગવડતા ના પડે અને તેમની સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવે। સાથે સાથે તેમનો જે માલ સામાન હોય તેમની પણ જે સુરક્ષા છે તે પોલીસ જવાનો દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારે અત્યારે જે પ્રકારે વાત કરીએ તો દિવાળીના આગળના દિવસ સુધી જે પ્રકારે 20 ટ્રેનો એક્સ્ટ્રા સુરતથી દોડાવવામાં આવી હતી। ઉધના રેલવે સ્ટેશન ખાતેથી 32,000થી વધારે લોકો એક જ દિવસમાં ગયા હતા અને અત્યાર સુધીની વાત કરીએ તો 1,70,000 જેટલા મુસાફરો છે તે યુપી અને બિહાર પોતાના વતન ગયા છે। હાલ જે પ્રકારે છઠ પૂજાનો તહેવાર આવી રહ્યો છે, સાથે સાથે બિહારમાં ઇલેક્શન છે, તેને લઈને મોટી સંખ્યામાં મુસાફરો જે છે તે પોતાના વતન જઈ રહ્યા છે। જી દિવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો છઠ પૂજાનો તહેવાર છે તે નિમિત્તે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે, વધારાની ટ્રેન દોડાવવામાં આવશે। આ સાથે જ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।